કુંડળીના અભ્યાસમાં ગાણિતિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે લોજિકલ બાબતો અહીંયા જે જાતકો આવે છે એને હું સમજાવું છું. પ્રથમ વખત આણંદ જિલ્લામાં એવું હશે કે કોઈ એસ્ટ્રો ગાઈડ દ્વારા કુંડળીના તમામ 12 ભાવનું વિશ્લેષણ કરી અને જાતકને સમજાવવામાં આવે છે કે આ ભાવ છે એ શું દર્શાવે છે અને એની અંદર રહેલો ગ્રહ અથવા તો કયો નંબર છે એનું શું મહત્વ હોય છે અને એની કેવી અસર હોય છે. એ ભાવ દ્વારા જાતકને સમજાવીને અને પછી એનું પ્રેડિક્શન કરવામાં આવે છે અને જે કંઈ બાબત છે એ ખૂબ જ સરળ સાથે કોઈ વિધિ વિધાનના ચક્કર નહીં, મંત્ર જાપ દ્વારા જ, મંત્ર જાપમાં એટલી બધી શક્તિ હોય છે કે કોઈ પણ પ્રકારનું જાતકનું કામ થતું જ હોય છે. તો મંત્ર જાપ દ્વારા અને બીજી કોઈ અન્ય